હે વેલનેસ વોરિયર, વેટ લોસ સિરીઝની અંદર આજે આપણે વાત કરવાના છીએ પ્રોટીનની. પ્રોટીન આમ તો આપણા ખોરાકનો એક મહત્વનો ભાગ છે, પરંતુ જ્યારે વજન ઘટાડવાની વાત આવે ત્યારે સૌથી વધારે આપણને મદદરૂપ થાય છે. સૌથી પહેલું તો જ્યારે આપણે પ્રોટીન ખાઈએ છીએ ત્યારે આપણને એક તો ભૂખનો સંતોષ થાય છે. બીજી વસ્તુ મસલ્સ જે વધે છે, જ્યારે મસલ્સ શરીરની અંદર વધે ત્યારે એને એનર્જીની વધારે જરૂરિયાત પડતી હોય અને વધારાની એનર્જી જમા પડેલી ચરબી છે એને યુઝ કરીને પોતાની એનર્જી કન્ઝપ્શન કરશે. બીજી વસ્તુ પ્રોટીન છે એ એમિનો એસિડના બનેલા છે અને શરીરની અંદર જેટલા પણ હોર્મોન્સ અને એન્ઝાઇમ્સ છે મોટાભાગના એમિનો એસિડથી બનેલા છે, જેથી કરીને હોર્મોન બેલેન્સ પણ થશે, જે વેટ લોસ માટે ખૂબ જ જરૂરી છે. તો પ્રોટીન મળે ક્યાંથી? કઠોળ, ફોતરાવાળી દાળ, દૂધ, પનીર, ટોફુ અને વ્હાઇટ મીટની અંદરથી પ્રોટીન મળે છે. પ્રોટીન લેવું કેટલું જોઈએ? દર 1 કિલોએ 1 ગ્રામ, એટલે કે જે વ્યક્તિનું વજન 60 કિલોગ્રામ છે તેમણે 60 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. જેમનું વજન 80 કિલો છે તેમણે દિવસ દરમિયાન 80 ગ્રામ જેટલું પ્રોટીન છે પોતાના ડાયટની અંદર એડ કરવું જોઈએ.